ચાલો ત્યારે જમી લઈએ આજે જમી કા નાસ્તો કરી લઈએ. આજે નાસ્તામાં પૌવા બટેકા છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કાલે તો બહુ જ નાનો વ્લોગ બનાવ્યો. મહેમાન આવી ગયેલા હતા, થાકી ગયેલી, એડિટ પણ સવારે કર્યું હતું. ચાલો કંઈ વાંધો નહીં. અને આ કેવું થાય છે, ગામ હોય ને તો મમ્મી પપ્પા બધું હોય રૂહીને સાચવી લઈએ એટલે વ્લોગ મસ્ત બને. બાકી સુરત આવીએ ને તો બધું કામકાજ હોય એટલે વ્લોગ એટલો મોટો નથી બની શકતો. પણ ટ્રાય કરું છું, હું જેટલો બનાવી શકું એટલું બનાવું છું. તો રૂહી મેડમ જતા રહ્યા છે. નાસ્તો તો મેં પહેલાં જ કરી દીધો છે, હજી લંચ બનાવવાનું બાકી છે. તો જોઈએ શું બનાવીએ, જ પહેલાં તો ડિસાઈડ કરતાં જ અડધો કલાક તો થશે. તો હવે બનાવીએ શાંતિથી. આવ્યું મારું જાડ્યું, ચલ બેટા શૂઝ કાઢી દો, જાઓ. તને ખાવાનું નહીં ખાવું? વેફર ખાવા બેસી ગઈ? વેફર ખાવા બેસી ગઈ તો જમવું નથી તને? આજે મમ્માએ બટેકાનું શાક, અરે કેરી પણ છે આજે તો. ચલો ચલો ચલો, શાક રોટલી ખાવાના. નહીં ખાવું તને? હું ખાઈ લઉં પછી તને ભૂખ લાગે એટલે કહેજે, હો ને? ગાઈસ વાગી ગયા છે બપોરના 1. રૂહી મેડમ જમીને મસ્ત સૂઈ ગયા છે. અને આજે તો જબરજસ્ત સુરતમાં ઠંડી છે. તમારે ત્યાં કેવી ઠંડી છે જણાવજો. તો ચાલો ત્યારે હું પણ રૂહી મસ્ત સૂઈ ગઈ છે, હું પણ થોડી વાર આરામ કરી લઉં. કેમ કે કેવું થાય છે, રાતે વ્લોગ એડિટ કરતાં 1-2 રાતે વાગી જાય છે. પછી પાછું સવારે વહેલું ઉઠવું પણ પડે છે ટિફિન બનાવવા માટે. એટલે બપોરે થોડી વાર આરામ કરવો જ પડે છે. તો ચાલો હું પણ થોડી વાર આરામ કરી લઉં. મળીએ થોડી વારમાં. સૂઈ જવાની હતી પણ બહાર આવી તો આ યાદ આવ્યું. બધું ચાલ આ બધા સૂકા કાઢી નાખું ને પછી એમાં કંઈક રોપી દઉં. તો આજ ક્લીન કરી દઉં બધું. ત્યારે બધું ક્લીન કરી દીધું છે. હવે જે ખાલી કુંડા છે એમાં મસ્ત રોપીશું. પણ આજના માટે આટલું જ, બાકીનું કાલે. હવે તો ગાઈસ થોડું કરતાં 2 વાગી ગયા છે. એમ તો બધું ક્લીન કરી નાખ્યું છે. અને ધાણો, મેથી અને પાલકના બી છે મારી પાસે, તો એ જ રોપી દઉં એવું વિચારું છું. પછી ગામ જઈશું ત્યારે મસ્ત ટામેટાના, મરચાંને બધું શાકભાજીના છોડ લઈ આવીશ. હમણાં છે એટલું રોપીશ પણ કાલે. કેમ કે જો હમણાં રોપવા બેસીશ તો મને ઊંઘવા નહીં મળશે, પછી ઊંઘ પૂરી નહીં થશે. કેમ કે રાતે પણ 2 વાગી જાય છે રોજ જ. તો ચાલો આજના માટે આટલું જ. પાછું બાય બાય, મળું થોડી વારમાં. તો ગાઈસ ઉઠી ગઈ છું, વાગી ગયા છે સાંજના 5. થોડું કરતાં સાંજ થઈ ગઈ છે. અને આપણા રૂહી મેડમ બહાર રમવા ગયા છે ક્યારના ઉઠીને. તો જોઈ લઉં મેડમ ક્યાં છે, શું છે. હજુ ચાલી આવ્યું છે આગળ. આવી જા, એમ વડાઈ દે. જો ત્યાં પાણીમાં પગ ગંદા થશે, ઉતરી જા, ઉતરીને કર. પાણી છે દીકરા, સેન્ડલ વાળી. બસ ઓય બસ. બેસી જા. બેસી જા. એમ સીધું કરી દે, સીધું. નહીં એ નહીં માર, પછી તને ખોલતા નથી આવડતું. રહેવા દે ને. ચાલ એમ સીધું કરી દેજો. સીધું કરી દો. સ્ટેરિંગ સીધું કર ને તારું. હા હવે ધક્કો માર, પછી પેન્ડલ મારજે. વેરી ગુડ. આવડી ગયું ને? આવડી ગયું. આવડી ગયું રૂહીને સાયકલ ચલાવતા. એ બગડી ગયું છે દીકરા. ચલાવો એને દેવા દે તું. ચલાવ. તો ગાઈસ વાગી ગયા છે 8:30. અને આજે તો બહાર જમવા જવાનો વિચાર છે, બહાર ડિનર કરવાનો વિચાર છે. તો બધા મસ્ત રેડી થઈ ગયા છે. તો હવે થોડી વારમાં નીકળીએ.
અને ચલાવું ગ્રુપમાં તો ગાઈસ ઘરે આવી ગયા છે અને છે ને જલ્દીમાં ફોન હું ગાડીમાં જ ભૂલી ગયેલી એટલે વ્લોગ જ નહીં બનાવી શકી, પણ મારા ભાઈએ બનાવ્યો હતો તો મેં નાનકડો વિડીયો મૂક્યો છે. તો ચાલો, રૂહી મેડમ સૂઈ ગયા છે અને વાગી ગયા છે 11:30. ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. અને બહુ જ સરસ સહકાર મળે છે ગાઈસ તમારો. થેન્ક યુ સો મચ. આમ જ સહકાર આપતા રહેજો. તો ચાલો મળ્યા કાલે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય ગાઈસ.